येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वाम् अभिबद्धानां रक्षेमाचलमाचल रक्षेमाचलमाचल। જય શ્રી કૃષ્ણ। આજે આપણી શાળામાં રક્ષાબંધનની ઉજવણી થઈ હતી। યુનિટી પબ્લિક સ્કૂલના નાના બાળકો રક્ષાબંધનની ઉજવણીમાં જોડાયા હતા, તેમજ તેમની સાથે તેમના શિક્ષકો પણ હોશભેર જોડાયા હતા। બાળકો, રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવે છે? તો કે શ્રાવણ સુદ પૂનમ, જેને આપણે રક્ષાબંધનના નામે ઓળખીએ છીએ। રક્ષાબંધનના દિવસે વિશે આપણે જેટલું જાણીએ તેટલું ઓછું છે। કેમ? તો કે રક્ષાબંધનને આપણે નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખીએ છીએ કે બ્રાહ્મણો માટે તો આજે જનોઈ બદલીને નવી જનોઈ ઘાટણ કરવાનો દિવસ, શું કીધું છે કે બ્રાહ્મણો માટે આજે જનોઈ બદલી અને નવી જનોઈને ઘાટણનો દિવસ। દરિયાઈ ખેડૂ દરિયામાં નાળિયેર પધરાવીને પોતે દરિયામાં મુસાફરી કરવા તૈયાર થાય છે। દરિયાઈ ખેડૂ દરિયામાં નાળિયેર પધરાવી અને મુસાફરી કરવા માટે શું કરે છે? તૈયાર થાય છે। પૌરાણિક મહત્વ કહીએ તો માતા કુંતીએ અભિમન્યુ જ્યારે યુદ્ધ લડવા માટે જાય છે ત્યારે કુંતી માતા તેના હાથ પર એક રક્ષા કવચ બાંધે છે, કેમ કે અભિમન્યુ પર આવતા બધા જ વિઘ્નો નાશ થાય તે માટે કુંતી માતા જે છે તે રક્ષા કવચ બાંધે છે। આથી આ હેતુથી ભાઈના હાથ પર સૂતરનો દોરો બાંધે છે અને ભાઈ બહેનને વચન આપે છે કે હું સદાય તારું રક્ષણ કરીશ। આમાં એક સરસ મજાની એક પંક્તિ છે કે આ રક્ષાની દોરી ફક્ત આ દોરી નથી, કે આ રક્ષાની દોરી ફક્ત આ દોરી નથી, આ તો બહેનોનો ભાઈને અને ભાઈનો બહેનને, બહેનોનો ભાઈને અને ભાઈનો બહેનને હૃદયથી અપાતો લાગણીનો દસ્તાવેજ છે। ભાઈનો બહેનને અને બહેનનો ભાઈને હૃદયથી અપાતો લાગણીનો દસ્તાવેજ છે। આથી આપણે સૌ શ્રાવણ સુદ પૂનમને રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ।